Welcome back students. In BSc semester 3 unit number 4 fine chemical industries. Today we will start our new topic is sodium sulfite in fine chemical industries. ફાઇન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને જે છે એની અંદર આપણે ઓલરેડી 4 કે 5 પ્રોડક્ટ જે છે એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને આજે એની એક નવી પ્રોડક્ટ જે છે એ સોડિયમ સલ્ફાઇડ છે. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સોડિયમ સલ્ફેટ જે છે એ કમ્પ્લીટ કરી હતી. સોડિયમ સલ્ફાઇડ મિત્રો પરીક્ષામાં ભૂલ પડવાની શક્યતાઓ એટલા માટે વધી જાય કે તમારે સોડિયમ સલ્ફાઇડ આવે છે અને સોડિયમ સલ્ફેટ આવે છે, સોડિયમ સલ્ફાઇડ આવે, બરાબર? તો સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4, સોડિયમ સલ્ફાઇટ તો Na2SO3 ને સોડિયમ સલ્ફાઇડ તો Na2S, બરાબર? આ ડિફરન્સ જે છે યાદ રાખજો. પરીક્ષામાં શું થાય કે સોડિયમ સલ્ફાઇડ લખેલું હોય આપણે, બરાબર? ઘણી ભૂલ કરે છે છોકરાઓ. સોડિયમ સલ્ફેટ નું પ્રોડક્શન પૂછ્યું હોય તો આપણે બ્રાઇન પ્રોસેસ થી આવે છે, બીજી કોઈ પ્રોસેસ થી આવે છે, બરાબર? બ્રાઇન સોલ્ટ સલ્ફ્યુરિક એસિડ પ્રોસેસ નું પ્રોડક્શન લખવાનું હોય. એની જગ્યાએ છોકરાઓ જે છે સોડિયમ સલ્ફાઇડ નું પ્રોડક્શન જે છે એ લખીને આવતા હોય છે. સોડિયમ સલ્ફાઇડ નું પૂછવું હોય તો સોડિયમ સલ્ફેટ નું લખીને આવે છે, બરાબર? તો ખાસ સરખી રીતે પહેલા વાંચી લેવું કે સોડિયમ સલ્ફાઇડ છે કે સોડિયમ સલ્ફેટ છે કે સોડિયમ સલ્ફાઇડ છે, બરાબર? તો ઘણો બધો ફેર પડી જતો હોય છે એક્ઝામની અંદર. તો આ બધા પ્રિકોશન જે છે એ આપણે આની અંદર રાખવાના છે. હવે સોડિયમ સલ્ફાઇડ નું પ્રોડક્શન જે છે એ આપણે સ્ટાર્ટ કરીએ તો it is depend upon two major step, chemical reaction step. First one is manufacturing of sodium bisulfite solution, બરાબર? સોડિયમ bisulfite, manufacturing of sodium bisulfite from SO2 and soda ash. Then second step is sodium sulfite from sodium bisulfite and soda ash. તો એનું રિએક્શન જે છે આપણે લખીએ કેમિકલ રિએક્શન. It is divided into two major steps. First one is manufacturing of sodium bisulfite. Manufacturing of sodium bisulfite. મેન્યુફેક્ચરિંગ ઓફ સોડિયમ બાયસલ્ફાઇડ. તો એની અંદર શું થાય છે? Na2CO3 2CO2 2SO2 સોરી, આ જે છે સોડા એશ નું સોલ્યુશન સોડિયમ કાર્બોનેટ, બરાબર? એ જે છે 25% નું લેવામાં આવે, 25%. then it is react with SO2 gas plus water to give sodium bisulfite, right? And second step is manufacturing of sodium sulfite, manufacturing of sodium sulfite. So in this process 2 NaHSO3 plus Na2CO3 2NaHSO3 plus Na2CO3 gives 2Na2SO3 sodium sulfite plus H2O plus CO2, બરોબર? તો આ જે છે આપણી રિએક્શન જે છે એના બે મેઇન સ્ટેપ જે છે એ આપણે જોયા.
આપણું રિએક્શન જે છે એ બે કેટેગરીની અંદર ડિવાઈડ થાય છે. કેમિકલ રિએક્શન જે છે આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરીએ. સેમ ઇમ્પ્લિમેન્ટેશન જે છે રિએક્શનનું એ ફ્લોશીટ ડાયાગ્રામની અંદર આપણે જોઈએ. બરાબર? તો આપણા જે મેઇન રો મટીરીયલ જે છે એક છે સોડા એસ અને SO2 ગેસ. તો SO2 ગેસ જે છે એ કઈ રીતે બને? તો સલ્ફર જે છે, સલ્ફરને તમે બર્ન કરો, સલ્ફરને ગરમ કરો, એનું બર્નરની અંદર બર્ન કરો જ્યારે, તો SO2 ગેસ જે છે એ પ્રોડ્યુસ થાય. બરાબર? પણ એની સાથે એક અનડિઝાયરેબલ ગેસ જે છે SO3 એ પણ પ્રોડ્યુસ થાય. તો એ ગેસને જે છે આપણે એવોઇડ કરવો પડે. બરાબર? એમાંથી SO2 ગેસ જે છે એ આપણે કલેક્ટ કરવો પડે. તો મેઇન રો મટીરીયલ જે છે એ સલ્ફર છે, સલ્ફરને આપણે બર્નરની ઉપર ગરમ કરશું. SO3 gas જે છે undesirable SO3 gas is produced, so it is avoid, and SO2 gas is hot condition, it is more hot condition gas. બરાબર? SO2 gas જે છે એ આપણને મળશે hot condition ની અંદર મળશે ફર્નેસ માંથી. So it is cool to room temperature because of this reaction is exothermic reaction. So first of all SO2 gas, hot SO2 gas is cooled at room temperature. તો આપણે શું કરશું કે તમારો SO2 gas જે છે એને કુલિંગ ટાવર ની અંદર લેશું. ચીલિંગ ટાવર ની અંદર ની કુલિંગ ટાવર ની અંદર, in which room temperature water is circulated at the jacket of the cooling tower. So hot SO2 gas is converted into cool SO2 gas at room temperature, at RT, room temperature. Then our first reaction is take place in the absorption tower. First reaction is what? Manufacturing of sodium bisulfite from Na2CO3 plus 2SO2. So absorption tower, in which absorption tower SO2 gas is purged at the bottom part of the tower and soda ash solution is sprayed at the top of the tower. But before starting the reaction, so to prepare 25% soda ash solution, 25% soda ash solution in soda ash solution tank. બરાબર? હવે એ જે છે એ 25% નું સોલ્યુશન જે છે એ આપણે સોડા એશ સોલ્યુશન ટેન્ક ની અંદર બનાવવું પડશે. તો એની માટે એમાં આપણે નાખશું સોડા એશ અને વોટર. બરાબર? સોડા એશ જે છે એની પ્યોરિટી 98% હોઈ શકે. બરાબર? 80% 89% વાળો હોઈ શકે કે 98% વાળો હોઈ શકે, 91% વાળો હોઈ શકે. તો એની સાથે વોટર જે છે એની કેલ્ક્યુલેટ કરીને એ સોલ્યુશન જે છે બનાવવામાં આવશે આ ટેન્ક ની અંદર. એ 25% નું સોડા એશ નું સોલ્યુશન બનશે. After preparation of soda ash solution, this soda ash solution is charged at the top of the absorption tower and SO2 gas is purged at the bottom of the absorption tower. તો તમે જોઈ શકો છો તેમ absorption tower જે છે it is packed tower. બરાબર? It is packed tower and counter current plate is adjusted in the absorption tower. જે પ્લેટ જે છે એ આ રીતે ગોઠવેલી હશે કાઉન્ટર કરંટ બેનર્સ ની અંદર. ને એની અંદર જે છે સેડલ્સ જે છે એ ભરેલા હોય, રેન્ડમલી સેડલ્સ જે છે એ ગોઠવેલા હોય. આ જે છે એ કાઉન્ટર કરંટ બેનર ની અંદર હોય અથવા આવી રીતે પ્લેટ પણ હોય. આ જે છે આ રીતે પ્લેટ પણ આપવામાં આવે. પરફોરેટેડ પ્લેટ જે છે એ પણ ડિસ્ક આવી રીતે એબ્સોર્પ્શન ટાવરમાં ગોઠવેલી હોય. આપણું રિએક્શન જે છે ફર્સ્ટ રિએક્શન, બરાબર, સોડિયમ બાયસલ્ફાઇડ પ્રિપરેશન નું એ કમ્પ્લીટ થશે એબ્સોર્પ્શન ટાવર ની અંદર. બરાબર? તો આની અંદર શું થાય છે? તો SO2 ગેસ અને લિક્વિડ gaseous form and liquid form is meet at the bottom part of the absorption tower at forward reverse condition. બરાબર? તો સોડિયમ સલ્ફાઇડ સોલ્યુશન જે છે ઉપરથી સ્પ્રે થશે અને નીચેથી ગેસ જે છે એ ઉપર જતો હશે. તો આ પ્રોસેસ જે છે એમાં એક ફ્લડિંગ જે છે એ જોવા મળે. બરાબર? ફ્લડિંગ જે છે એ જોવા મળે. ફ્લડિંગ એટલે શું? તો જ્યારે આ ફ્લડિંગ ને એવોઇડ કેમ કરી શકાય?
પહેલા તો ફ્લડિંગ એટલે શું? જ્યારે ગેસ અને લિક્વિડ બંને જ્યારે મિક્સ થતા હોય, બરાબર, ત્યારે અનઇવન રેશિયો જે છે એ જનરેટ થાય. માની લો સોડિયમ સલ્ફાઇડ નો રેશિયો જે છે એ ફાસ્ટ થઈ ગયો, ગેસ નો રેશિયો જે છે એ ઓછો થઈ ગયો, તો પણ ફ્લડિંગ થાય આની વચ્ચે, પ્લેટની વચ્ચે. જો ગેસ જે છે એનો રેશિયો ફાસ્ટ થઈ ગયો, સોડિયમ સલ્ફાઇડ નો રેશિયો 0 થઈ ગયો, તો ફ્લડિંગ પ્રોસેસ જે છે એ થાય, બરાબર. સો ટુ એવોઇડ ધીસ ફ્લડિંગ, to adjust both chemical ratio, બરાબર, to adjust both the chemical ratio, આનો રેશિયો જે છે એડજસ્ટ કરવામાં આવે કે એનું જે રિએક્શન ટાઈમ જે છે એ એટલી મિનિટની અંદર કમ્પ્લીટ થઈ જાય. આ જે છે ગેસ અને લિક્વિડ જે છે એ પછલા ભાગની અંદર મળી જશે, બરાબર. તો ત્યારે આપણે આ બંનેના રેટ જે છે આનો બોટમ વાલ અને આનો જે છે પ્રેશર ગેજ, એ પ્રેશર અને આનો બોટમ વાલનું બંનેનું પ્રેશર જે છે એ એક અનઇવન એક પરફેક્ટ રેશિયાની અંદર સેટ કરવું પડશે, તો ફ્લડિંગ પ્રોસેસ જે છે એ અટકાવી શકાય. ફ્લડિંગ પ્રોસેસમાં શું થાય કે તમે ગેસ જે છે, આ ગેસ અહીંથી ફાસ્ટ કરી નાખ્યો એટલે ગેસ સ્પીડમાં ઉપર જતો હોય, અહીંથી સોડિયમ સલ્ફાઇડ જે છે એ સ્પ્રે થતો હોય, સોડા એસ જે છે એ અહીંથી સ્પ્રે થતો હોય, તો ગેસ જે છે એનું પ્રેશર વધારે છે, તો તમારું લિક્વિડ જે છે એને આ પ્લેટમાંથી આમાં આવવાની નહીં, એને ઉપરની તરફ ધકેલશે, પ્રેશરાઇઝ કરશે, તો આને ફ્લડિંગ કહેવાય, બરાબર. So to avoid this flooding in absorption tower, to adjust the ratio of soda ash and SO2 gas, બરાબર. હવે તમારો જે ફ્લડિંગ પ્રોસેસ જે છે એ અવોઇડ થઈ ગઈ અને રિએક્શન જે છે એ કમ્પ્લીટ થઈ ગયું, તો આપણી પ્રોડક્ટ કઈ બની? સોડિયમ બાયસલ્ફાઇડ in absorption tower, બરાબર. Then it is charged into suspension vessel or then it is recharged into reactor, right? તો સોડિયમ સલ્ફાઇડ જે છે આપણું સેચ્યુરેટેડ લિકર જે છે, સોડિયમ સલ્ફાઇડ લિકર જે છે એને આપણે એક વુડન ટેન્ક ની અંદર ટ્રાન્સફર કરશું. વુડન ટેન્ક ઇઝ consist of stirrer and steam coil and jacket, right? હવે આપણી બીજી રિએક્શન જે છે મેન્યુફેક્ચરિંગ ઓફ સોડિયમ સલ્ફાઇડ ઈ સ્ટાર્ટ થશે, બરોબર. તો આપણું જે સોડિયમ બાયસલ્ફાઇડ લિકર જે છે એને સસ્પેન્શન ટેન્ક થ્રુ આપણે વુડન ટેન્ક રિએક્ટર ની અંદર ટ્રાન્સફર કરશું. તો વુડન ટેન્ક જે છે એનું વર્ક ફંક્શન શું હશે અથવા એની મિકેનિઝમ શું હશે? વુડન ટેન્ક ઇઝ કન્સિસ્ટ ઓફ સ્ટર એજિટેટર, એની અંદર એક એજિટેટર હશે અને સ્ટીમ કોઇલ હશે. સ્ટીમ કોઇલ ઇઝ રિપ્રેઝેન્ટેડ ઇન બ્લુ કલર, રાઈટ? ધીસ ઇઝ સ્ટીમ કોઇલ. હવે તમારું સોડિયમ બાયસલ્ફાઇડ સોલ્યુશન જે છે અંદર ચાર્જ કરી લીધું અને સોડા એશ જે છે, સોડા એશ સોલ્યુશન એને પણ આપણે ચાર્જ કરશું અને રિએક્શન જે છે એટ બોઇલિંગ ટેમ્પરેચર આપણે વોર્મ અપ કરશું. રિએક્શન જે છે અહીંયા ટેમ્પરેચર તમારું જે છે એમાં તમે અંડર કંટ્રોલ કન્ડિશન લખી શકો, બરોબર. કારણ કે આપણે આમાં ટેમ્પરેચર એટલું આપવાનું છે કે તમારો માસ જે છે એ બોઇલ થાય, માસને આપણે બોઇલ કરવાનો છે, બરોબર. હવે તમારો એન્ડ પોઈન્ટ શું ગણવો? આ તમને કેમ ખ્યાલ આવે કે આ તમારું રિએક્શન જે છે સોડિયમ સલ્ફાઇડ જે છે એ કમ્પ્લીટ થઈ ગયું, એ તમને ખ્યાલ કઈ રીતે આવે? તો કે એનો એન્ડ પોઈન્ટ ઈ છે કે તમારો CO2 ગેસ જે છે એનું ઇવોલ્યુશન કમ્પ્લીટ થઈ જાય, બરોબર. CO2 નું ઇવોલ્યુશન જે છે એ સ્ટોપ થઈ જાય તો એ તમારો એન્ડ પોઈન્ટ થયો. ઇટ મીન્સ સોડિયમ બાયસલ્ફાઇડ ઇઝ converted into sodium sulfide, બરાબર. સોડિયમ બાયસલ્ફાઇડ અને સોડા એશ નું કન્વર્ઝન જે છે પૂરેપૂરું સોડિયમ સલ્ફાઇડ ની અંદર થઈ ગયું. So this is the end point of the reaction to stop CO2 gas, બરાબર. રિએક્શન જ્યારે થતું હશે તમારું ટેમ્પરેચર જે છે તમે વુડન ટેન્ક ની અંદર સોડિયમ બાયસલ્ફાઇડ લિકર અને સોડા એશ જે છે એ ચાર્જ કરી દીધું, મટીરીયલને આ સ્ટીમ કોઇલમાં સ્ટીમ ઇન્જેક્ટ કરીને મટીરીયલને ગરમ કર્યું, મટીરીયલ બોઇલ થયું, બોઇલ થશે એટલે અંદરથી CO2 ગેસ જે છે એ નીકળશે, બરોબર. આ CO2 ગેસ જે છે એ નીકળ્યો, એને સ્ક્રબરની અંદર લીધો, ગેસને ન્યુટ્રલાઇઝ કર્યો લાઇમ એડ કરીને, લાઇમ એડ કરીને એને ન્યુટ્રલાઇઝ કર્યો અને એને એટમોસ્ફિયરની અંદર આપણે જવા દેશું.
ટુ એવોઇડ પોલ્યુશન, એર પોલ્યુશન કંટ્રોલ. બરોબર. જ્યાં સુધી રિએક્શન કમ્પ્લીટ નહીં થાય તમારું ત્યાં સુધી CO2 ગેસ જે છે એ ઇવોલ્વ થયા કરશે. બરોબર. અને એની સ્ક્રબર થ્રુ એટમોસ્ફિયર ની અંદર જતો રહેશે, ચીમની ની અંદર. બરોબર. હવે during this reaction vapor is collected in He. બરાબર. સોડિયમ બાયસલ્ફાઇડ વેપર જે છે સોડિયમ સલ્ફાઇડ ની વેપર જે છે એ કલેક્ટ થશે He ની અંદર. He means heat exchanger. બરાબર. એની અંદર ટ્રેસીસ એમાઉન્ટ ની અંદર કોઈ લિક્વિડ આવ્યું હશે તો it is one type of condenser. અહીંયા ચીલ્ડ વોટર જે છે ઇન આવશે અને અહીંયા જે છે આઉટ આવશે, હોટ વોટર. બરાબર. ટુ હીટ એક્સચેન્જ, કારણ કે અહીંયા તમારું રિએક્શન ગરમ થતું હશે, CO2 બરાબર નીકળતો હશે રિએક્શન દરમિયાન, એ દરમિયાન તમારી વેપર પણ કલેક્ટ થતી હશે. તો વેપર જે છે એ કન્ડેન્સર ની અંદર કલેક્ટ કરવામાં આવે. બરાબર. તો આ જે હીટ એક્સચેન્જર ઇન્ડસ્ટ્રીઝ ની અંદર મિત્રો કન્ડેન્સર નો હોય કાચના, જે તમારી લેબોરેટરીમાં તમે જોવો છો ત્યાં He જોવા મળે, એને He કહેવાય, હીટ એક્સચેન્જર. બરાબર. એની અંદર નંબર્સ ઓફ હોલો પાઇપ્સ હોય, હોલો ટ્યુબ હોય અને ચીલ્ડ વોટર જે છે એ બોટમ માંથી પાસ થતું એના જેકેટ ની બહાર. આ નંબર્સ ઓફ હોલો પાઇપ જે છે એ ઘણી બધી બંડલ ઓફ ટ્યુબ હોય, એની અંદરથી તમારું મટીરીયલ જે છે એ પાસ થાય. અને એનું જે આઉટર સેલ જે છે, બરાબર, આવી રીતે હોય, આખી મિકેનિઝમ જે છે આ રીતે હોય. આ જે છે He, this type of He. બરાબર. તો આ જે છે તમારા ઇનલેટ છે પ્રોડક્ટના, અહીંયાથી વેપર જે છે અંદર ગઈ અને આ જે છે એ આઉટલેટ છે. અને આનો જે આઉટર સેલ જે છે ત્યાં ચીલ્ડ વોટર જે છે એ સર્ક્યુલેટ થતું હશે. ચીલ્ડ વોટર જે છે એ સર્ક્યુલેટ થતું હશે એટલે તમારો વેપર ફેઝ જે છે, વેપર ઇઝ કન્વર્ટ ઇન્ટુ લિક્વિડ ફોર્મ. બરાબર. gaseous form is converted into liquid form. So this vapor is chilled to convert liquid form and collect into receiver. બરાબર. At end of the reaction CO2 evolution is stopped. So this is the end point of this reaction. Then after completion of this reaction material is more charged, more heat to give material to more heat. So saturated steam is injected in the coil. બરાબર. જ્યારે રિએક્શન તમારું કમ્પ્લીટ થઈ જશે, CO2 ગેસ બધો કમ્પ્લીટ નીકળી ગયો, હવે રિએક્શન ને તમારે કોન્સન્ટ્રેટ કરવું પડશે. બરાબર. અહીંયા કોન્સન્ટ્રેશન જે છે એ ઓછું હશે રિએક્શન ની અંદર, તો એને મોર કોન્સન્ટ્રેટ કરવા માટે શું કરવું પડશે તો કે એની અંદર સ્ટીમ જે છે ઇન્જેક્ટ કરવી પડશે. સ્ટીમ જે છે કુલિંગ કોઇલ સ્ટીમ કોઇલ ની અંદર આપણે પર્ચ કરશું, વધારે 2 kg ની 3 kg ની સ્ટીમ જે છે એ પર્ચ કરશું. So what's happened? Material is concentrated and vapor is again collected into He, then receiver. Right? This concentrated material is transferred to the crystallizer. Concentrated sodium sulfide solution. બરાબર. Concentrated sodium sulfide solution is transferred into crystallizer, in which material is cooled down at slowly within 2 to 3 hours. બરાબર. Temperature is decreased from 85 to 10 degree Celsius. હવે તમારું જે માસ જે છે એને આપણે ફૂલ હીટ કર્યું, મટીરીયલ જે છે એ ડાયલ્યુટ હતું, પ્રોડક્ટ જે છે એ સોલ્યુબલ ફોર્મમાં હશે, એને ડાયલ્યુટ થઈ ગઈ હોય. બરાબર. તો એમને આપણે મોર કોન્સન્ટ્રેટ કરીએ એટલે શું કરીએ, એના પર્સન્ટેજ જે છે એ વધારીએ છીએ. બરાબર. તો આપણું વધારાની વેપર જે છે એ પાછી કલેક્ટ થઈ જશે અને મટીરીયલ કોન્સન્ટ્રેટ થઈ જશે. આ કોન્સન્ટ્રેટેડ સોડિયમ સલ્ફાઇડ સોલ્યુશનને ક્રિસ્ટલાઇઝર ની અંદર લેવામાં આવે. બરાબર. તો ક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ ની અંદર શું થશે, તમારું ટેમ્પરેચર જે છે એ અપ ટુ 90 ડિગ્રી હશે. બરાબર. જેને આપણે ડાઉન કરતા 10 ડિગ્રી સુધી લાવશું વિધિન 2 to 3 અવર્સ. બરાબર. જો ઝડપથી ને ડાઉન કરી નાખીએ, ઝડપથી ચીડ કરી નાખીએ તો શું થશે, એના ગઠ્ઠા લમ્સ બની જશે. પ્રોડક્ટ જે છે એની લમ્સ બની જશે, મોટા મોટા ગઠ્ઠા થઈ જશે. To avoid these lumps, so what's happened, temperature is cooled down slowly.
વિધિન 2 to 3 hours. બરાબર, 2 થી 3 કલાકની અંદર 85 થી 10 ડિગ્રી ટેમ્પરેચર લાવશું. સો at the 10 degree Celsius, sodium sulfite white crystal is formed, and this white crystal is filtered, then dry into tray dryer. Before filtration, this form of sodium sulfite is known as sodium sulfite heptahydrate form. બરાબર, Na2SO3 into 7H2O. બરાબર, તો જે છે એ હેપ્ટાહાઇડ્રેટ ફોર્મ જે છે એ આપણને મળે છે. then it is filtered to avoid water molecule, then into dry, so moisture is decreased to 0.5 2 to 3%, and sodium sulfite crystal moisture is 0.001%. then this dry sodium sulfite solution is packed and sold at market. બરાબર, તો આ જે છે આપણો સોડિયમ સલ્ફાઇડ નો જે છે આખો ક્વેશ્ચન જે છે અહીંયા પૂરો થાય છે. હવે એના યુઝિસ જોઈએ અને એની પ્રોપર્ટીઝ. સોડિયમ સલ્ફાઇડ જે છે એનું આપણે પ્રોડક્શન જે છે એ જોયું. બરાબર, હવે એના યુઝિસ જે છે એ જોઈએ. બરાબર, આપણો પ્રશ્ન જે છે ફાઇન કેમિકલ ની અંદર સોડિયમ સલ્ફાઇડ, તો એમાં આપણે પહેલા શું લખશું? એના રો મટીરીયલ લખશું, પછી એના યુનિટ ઓપરેશન લખશું જે આપણે ફ્લો શીટ ઉપરથી ઈઝીલી લખી શકીએ, પછી એની કેમિકલ રિએક્શન લખાવશું જે આપણે લખી. બરાબર, પછી એની ફ્લો શીટ ડાયાગ્રામ દોરશું આપણે. ફ્લો શીટ ડાયાગ્રામ પછીનું ડિસ્ક્રિપ્શન જે છે આપણે જે રીતે મેં તમને અગાઉ સમજાવ્યું એ પ્રમાણે એનું ડિસ્ક્રિપ્શન લખશું. ડિસ્ક્રિપ્શન લખાઈ ગયા પછી એના ઉપયોગો, uses, then chemical or physical properties. So sodium sulfite uses: it is employed to bleach wool and silk as an anti-clor after bleaching of yarn, textile and paper. બરાબર, yarn, textile and paper industries જે છે એની અંદર સોડિયમ સલ્ફાઇડ જે છે એઝ એ બ્લીચિંગ એજન્ટ ઉપયોગ થતો હોય છે. બરાબર, તો આનો ઉપયોગ જે છે આ બધી ઇન્ડસ્ટ્રીઝ જે છે એની અંદર બ્લીચિંગ એજન્ટ તરીકે થાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝ એઝ પ્રિઝર્વેટિવ. સો એઝ એ પ્રિઝર્વેટિવ ફોર ફૂડ સ્ટફ એન્ડ ટુ પ્રિવેન્ટ રો સુગર સોલ્યુશન ફ્રોમ કલરિંગ અપોન ઇવોપરેશન. બરાબર, ધીસ ઇઝ થર્ડ યુઝિસ. પહેલું જે છે પ્રિઝર્વેટિવ જે છે એ ફૂડ સ્ટફની અંદર પ્રિઝર્વેટિવ તરીકે આનો ઉપયોગ છે. પ્રિઝર્વેટિવ કોને કહેવાય? તો જે આપણું જે ફૂડ જે છે, આપણો જે ખોરાક છે એને લાંબા સમય સુધી સાચવવાનું કામ કરે, એને આપણે પ્રિઝર્વેટિવ કહીએ છીએ. તો પ્રિઝર્વેટિવ જે છે એ ફૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદરમાં ઉપયોગ થતો હોય છે. જેમ કે ટોમેટો સોસ જે છે એને લાંબા સમય સાચવવા માટે આપણે અંદર એસિટિક એસિડ જે છે, વિનેગર, બરાબર, એસિટિક એસિડ જે છે એ 5% હોય, એને વિનેગર કહેવામાં આવે, વિનેગરનો ઉપયોગ કરીએ છીએ. તો ઇટ ઇઝ એક્ટ એઝ એ પ્રિઝર્વેટિવ, કે તમારું ખોરાક જે છે, ફૂડ જે છે એ લોંગ ટર્મ સુધી સારું રહે. બરાબર, એવી જ રીતે ડેરી પ્રોડક્ટની અંદર પ્રિઝર્વેટિવ આવે, બરાબર, ફર્મેન્ટેશન પ્રોડક્ટની અંદર પ્રિઝર્વેટિવ આવે, ઘણી બધી પ્રોડક્ટની અંદર પ્રિઝર્વેટિવ જે છે આવતા હોય. એમ સોડિયમ સલ્ફાઇડ જે છે એ ફૂડ સ્ટફની અંદર, બરાબર, ફૂડ સ્ટફની અંદર પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગ થતો હોય છે. બરાબર, ઇટ ઇઝ પ્રિવેન્ટ રો સુગર સોલ્યુશન ફ્રોમ કલરિંગ અપોન ઇવોપરેશન. બરાબર, રો સુગર સોલ્યુશન. તો શેરડીમાંથી ખાંડ બનાવવાની પ્રોસેસ જે છે સુગર ઇન્ડસ્ટ્રીઝની અંદર, હવે જ્યારે તમારું રો જ્યુસ જે છે એનું ઇવોપરેશન જ્યારે થતું હશે ત્યારે એની અંદર કલરિંગ ઇમ્પ્યુરિટી જે છે એ જનરેટ થતી હોય છે. આ કલરિંગ ઇમ્પ્યુરિટી જે છે એને અવોઇડ કરવા માટે અથવા એ કલરિંગ મેટરને ડિક્રીઝ કરવા માટે અંદર સોડિયમ સલ્ફાઇડ જે છે એ એડ કરવામાં આવે રો સુગરની અંદર. રો સુગર એટલે તમારું શેરડીનું જ્યુસ, બરાબર, એમાંથી ખાંડ બનવાની પ્રોસેસ. ને એ જે તમારું શેરડીનું જ્યુસ જે છે એને ઇવેપોરેશનની અંદર લેવામાં આવે, મલ્ટિપલ ઇફેક્ટ ઇવેપોરેટરની અંદર લેવામાં આવે.
ટુ ઇવોપરેટેડ વોટરને ઇવોપરેટ કરવા માટે અને મટીરીયલને કોન્સન્ટ્રેટ કરવા માટે. હવે આ પ્રોસેસ જ્યારે થતી હોય ત્યારે એની અંદર એક ઇમ્પ્યુરિટી આવે, બરાબર, એની બાય પ્રોડક્ટ છે મોલાસિસ. તો મોલાસિસને હિસાબે તમારો રો સુગર જે છે એનો કલર જે છે એ બ્રાઉન થતો હોય, બરાબર. તો એ બ્રાઉન કલર જે છે એને એવોઇડ કરવા માટે આપણે સોડિયમ સલ્ફાઇડ જે છે બ્લીચિંગ એજન્ટ તરીકે અંદર એડ કરીએ તો બ્રાઉન કલર જે છે મોલાસિસનો એડ કરીએ અને આપણે સારું એવા ક્રિસ્ટલ જે છે એ મળે. It is very widely used in the preparation of photographic developer. બરાબર, ફોટોગ્રાફિક ડેવલપર જે છે એની અંદર પણ ફોટોને નેગેટિવ ને વોશ કરવા માટેના જે ડેવલપર આવતા હોય છે એ ડેવલપરની અંદર સોડિયમ સલ્ફાઇડ જે છે વપરાય છે. તો એના યુઝિસ થયા. હવે એના કેમિકલ પ્રોપર્ટીઝ. molar mass chemical formula Na2SO3 molar mass 126.043 gram per mole. બધાના યુનિટ ફરજિયાત લખજો, બરાબર. ડેન્સિટી નો યુનિટ છે, મોલેક્યુલર વેઇટ મોલર માસ નો યુનિટ છે, બરાબર. એટલે આ રીતે તમે યુનિટ લખજો એટલે એક સારી ઇમ્પ્રેશન જે છે એ પરીક્ષકના ઓલામાં આપણે ઊભી થાય, બરાબર. ઘણા પીએચ ના યુનિટ લખે છે, આવે કોઈ પીએચ નો યુનિટ નો આવે ને તો એ પણ લખે છે ઘણા, ડિસ્કવરી કરી હોય કદાચ. કેમિકલ ફોર્મ્યુલા Na2SO3. એપિયરન્સ, એનો દેખાવ કેવો છે? એપિયરન્સ વ્હાઇટ સોલિડ, વ્હાઇટ ક્રિસ્ટલાઇન સોલિડ, બરાબર, ફુલ્લી વ્હાઇટ પાવડર આવે સોડિયમ સલ્ફેટ જેવો. ઓર્ડરલેસ, સ્મેલ ગંધવિહીન છે. ડેન્સિટી 2.633 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, 2.633 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. મેલ્ટિંગ પોઈન્ટ 33.4 ડિગ્રી સેલ્સિયસ, 33.4 ડિગ્રી સેલ્સિયસ જે છે એનો મેલ્ટિંગ પોઈન્ટ છે. સોલ્યુબિલિટી, ઇટ ઇઝ insoluble in water but soluble in glycol and alcohol. વોટર ઇનસોલ્યુબલ છે, સોડિયમ સલ્ફાઇડ જે છે એ પાણીની અંદર ડિઝોલ્વ થશે નહીં. તો શેમાં ડિઝોલ્વ થશે? ઇટ ઇઝ સોલ્યુબલ ઇન ગ્લાયકોલ એન્ડ આલ્કોહોલ, બરાબર. તો આ સાથે આપણો જે ટોપિક છે સોડિયમ સલ્ફાઇડ એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે નવા ટોપિક જે છે એની સાથે હાજર થશું. થેન્ક યુ.